સંજેલી તાલુકાના ઢેઢિયા ગામે જનમંચ જનસંવાદ કાર્યક્રમ યોજાયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં એક્ટિવ મોડમાં પ્રજા સાથે કનેક્ટ થવા બેઠકનું દોર જોરશોરથી શરૂ। સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં ઢેઢિયા ખાતે જનમંચ જનસંવાદ કાર્યક્રમ યોજાયો। કોંગ્રેસ પાર્ટી દ્વારા જનતાની દરેક સમસ્યાઓ જાણી આગળ રજૂઆત કરવામાં આવશે। ઢેઢિયા ખાતે ઉપસ્થિત પૂર્વ સાંસદ શ્રી પ્રભાબેન તાવિયાડ, શ્રી રઘુભાઈ મચ્છાર, શ્રી ગોવિંદભાઈ પરમાર, દાહોદ જિલ્લા સમિતિ મંત્રી જયેશભાઈ સંઘાડા સંજેલીના ઢેઢિયા ખાતે ઉપસ્થિત રહ્યા હતા। સોમવારે ઢેઢિયા ગામમાં નિષ્ફળ નળ સે જળની રજૂઆત કરાશે, જેમાં આજે ઢેઢિયા ખાતે સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાડની અધ્યક્ષતામાં આ મિટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા તેમજ ગ્રામજનો જોડાયા। સાથે સાથે આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી ભાજપને ઘર ભેગા કરવાનો નિર્ણય લીધો હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે। ખબર પડી કે ભાઈ આ ભ્રષ્ટાચાર ભાજપ વાળા કરે છે। અત્યારે એવા એક અધિકારી આવી ગયા તો બધાને આ સ્કોર્પિયો ગાડીઓના હપ્તા ભરવાનું ચૂકી ગયા, એટલે હવે બધું બંધ થવા માંડ્યું। તો આવી રીતે આપણે બધા સજાગ થાઓ, ગામે ગામે સજાગ થાઓ। અમારે પસંદ કરવાનો નથી, સમજી લો। તમારો અંદરથી જે અવાજ આવે નહીં તમારો ઉમેદવાર, અને એને બધા તમે જીતાડો ને થઈ પછી તમારી મરજી। અમારો ઉમેદવાર ઉપરથી નક્કી કરી લો, તમારી સામે કોઈ ઉમેદવાર નહીં આવે। તમે તમારી સીટના ગામો વાળો ભેગા થઈ અને આગેવાનો મળી અને આ માણસને અમારે જીતાડવાનો હોય તો કેવી રીતે નહીં જીતે એ મને કહો। જીતે કે નહીં જીતે તો આપણે ઈ કરવાનું હોય, અને ઈ અહીંથી આપણે શરૂઆત કરવાની। અલ્ટિમેટમ આપીશું, અમને જો બાંહેધરી નહીં આપે તો એ દિવસે અમે લોકો સંજેલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની કચેરીની બહારથી ઉઠીએ નહીં, જ્યાં સુધી અમે સમય મર્યાદા નહીં આપે કે આટલા સમયની અંદર ઢેઢિયા ગ્રામ પંચાયતની અંદર નળ સે જળનું પાણી પૂર્ણ રૂપે નહીં ચાલુ થાય, એ અમને સમય મર્યાદા નહીં મળે ત્યાં સુધી અમે કોંગ્રેસ પાર્ટી ત્યાંથી ઉઠવાના નથી। એટલે સંપૂર્ણ તમામ લોકોને વિનંતી કે એ દિવસે અમે તમારી રજૂઆતો કરવાના છે। એ સિવાય પણ